નમસ્કાર મિત્રો, જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદની અંદર આપણું સ્વાગત છે। ગાડી આજે આપણી પાસે ફિટિંગમાં મારુતિની ફ્રોન્ક્સ છે। ફ્રોન્ક્સ એકદમ ન્યૂ બ્રાન્ડ ગાડી છે અને ન્યૂ ગાડીની અંદર આપણું ફિટિંગ ચાલી રહ્યું છે। પ્લસ એક ગાડી બલેનો છે, એમાં પણ સીએનજીનું કામ ચાલુ છે। જીમની આપણી પાસે સર્વિસમાં આવી છે। અને મેન વાત કરીએ તો ગાડીની અંદર આજે જે આપણો વિષય છે, આજે આપણે જે વિડીયો બનાવવાનો જે મેન ઉદ્દેશ્ય છે એ ગાડીની અંદર સીએનજીના પાર્ટને આપણે વાત કરીશું। આજે આપણે વાત કરીશું સીએનજીની પાર્ટની અંદર કે સીએનજીની અંદર કીટની અંદર શું શું ડિફરન્ટ આવતો હોય છે। લોવાટોની, જાવોલીની, બીઆરસીની, મિઝોની અને એચઆરની એમ અલગ અલગ કીટોની અંદર શું શું ડિફરન્ટ આવતો હોય છે એની આપણે વાત કરીશું। તો સૌથી પહેલાં આપણે જે ઈસીએમની વાત કરીએ કે જે મેન પ્રોસેસર સીએનજી અંદર જે રહેતું હોય છે એમાં ટોટલ 3 ટાઈપના પ્રોસેસર આવતા હોય છે। જેમ કે એક એબી ટાઈપનું પ્રોસેસર આવતું હોય છે કે જે એબી સ્ટાન્ડર્ડ વર્ઝનની અંદર કામ કરતું હોય છે, મિઝોની અંદર કામ કરતું હોય છે, ટોમાસેટો ઇન્ડિયાની વર્ઝનની અંદર કામ કરતું હોય છે। એક આપણું આવે છે બીઆરસીનું જે ઈસીએમ જે કહેવાય પ્રોસેસર કહેવાય કે જે બીઆરસીની અંદર જાવોલીની અંદર સેમ પ્રોસેસર ટોમાસેટોની અંદર પણ સેમ લાગતું હોય છે। પ્લસ એક પ્રોસેસર આપણું જે ગેસ્ટેક ઇટલીનું છે એનું બી પ્રોસેસર તમે જોઈ શકો છો કે જેનું અલગ અને COBD2 જેનું પ્રોસેસર કહેવાતું હોય છે। અચ્છા, આમાં COBD0, COBD1 અને COBD2 આ ટોટલ અલગ અલગ COBD1, 2 અને અલગ અલગ COBD પ્રોસેસર આવતા હોય છે, જેમાં પિકઅપ પરફોર્મન્સની અંદર કંઈક ને કંઈક ફરક રહેતો હોય છે। જેમ કે આ એબીનું પ્રોસેસર છે, આપણે આ રેગ્યુલર પ્રોસેસર છે, આની અંદર OBDની કોઈ અલગથી OBD2 કે OBD1ની કોઈ ફંક્શન આપવામાં આવતું નથી। માટે ગાડીની અંદર એબી વર્ઝનનું કોઈ બી ઈસીએમ લાગેલું હોય તો એની અંદર જ્યારે બી આપણે એક્સેલેટરનું પેડલ આપીએ ત્યારે માઇનોર ગાડીની અંદર 1 સેકન્ડ 2 સેકન્ડનો ગેપ રહેતો હોય છે ગાડી સ્ટાર્ટ થવા માટે, એટલે મિની માઇનરનો ફરક રહેતો હોય છે ગાડી ઉપડવા માટે। બાકી પિકઅપ પરફોર્મન્સ એબીની અંદર પણ સારું રહેતું હોય છે। પ્લસ વાત કરીએ OBD1 તો આ બીઆરસીનું જે પ્રોસેસર લાગેલું છે, ઈસીએમ લાગેલું છે કે જેમાં OBD1 જે છે એનું જે મેન OBD1 પાર્ટ લાગેલો હોય છે કે જેમાં આની કરતાં પિકઅપ પરફોર્મન્સ એની અંદર થોડું વધારે આવતું હોય છે, કારણ કે એમાં પ્રોસેસર છે OBD1 વર્ઝન છે, એનું વર્ઝન થોડુંક ઊંચું છે એટલે પિકઅપ પરફોર્મન્સ એનું OBD1 કરતાં વધારે આવતું હોય છે। પ્લસ વાત કરીએ COBD2 પ્રોસેસરની તો એની અંદર મેઇન પાર્ટ્સ જે ગાડીની અંદર જે આપણે લાગતો હોય છે આ ઈસીએમ લાગતો હોય છે કે જેની અંદર COBD2 વર્ઝન પ્રોસેસર ફિટ કરેલું છે કે ગાડીની અંદર ખૂબ હાઈ સ્પીડ પિકઅપ આપણને COBD1, 2ની અંદર આપણને એ પિકઅપ પરફોર્મન્સ આપણી અંદર COBD2ની અંદર મળતું હોય છે કે 1 મિલી સેકન્ડની અંદર ગાડીનું આપણું એક્સિલેટર ગાડી આપણી પિકઅપ લઈ લેતી હોય છે। એટલે 3 અલગ અલગ આપણે ઈસીએમ મૂકેલા છે કે એની અંદર પિકઅપ પરફોર્મન્સની અંદર ગાડીની અંદર પિકઅપમાં અંદર ખૂબ સારો એવો જે છે એ આપણને ગેપ જોવા મળતો હોય છે। એમાં COBD2 પ્રોસેસર એકદમ ફાસ્ટ છે કે જે ગાડીની અંદર ક્વિક પિકઅપ આપણને આપે છે। પ્લસ વાત કરીએ તો 3 પ્રકારની આપણી પાસે અલગ અલગ રેલ છે કે જેમાં એક આપણી પાસે લોવાટોની રેલ છે જે એકદમ પ્લાસ્ટિકના મટીરિયલથી બનેલી છે, એક આપણી પાસે કોઈ ઇમ્પોર્ટેડ રેલ છે જે એકદમ સ્ટીલના મટીરિયલની બનેલી છે, અને એક આપણી પાસે જે આ રેલ છે હાઈ રાઇઝની એ આપણા એકદમ મેટલ બોડીની અંદરથી સ્ટાન્ડર્ડ રીતે બનેલી હોય છે। તો ગાડીની અંદર પિકઅપમાં જે વાત કરીએ ને તો આ રેલનો પણ એક મોટામાં મોટો ફાળો રહેતો હોય છે। કોઈ બી સ્ટાન્ડર્ડ કંપનીની રેલ હોય તો એની અંદર રેલની અંદર પિકઅપ પરફોર્મન્સ બહુ સારું મળતું હોય છે। પ્લસ આપણી પાસે 3 ટાઈપના અલગ અલગ ફિલિંગ વાલ પણ મૂકેલા છે કે જે આગળથી જ્યારે બોનેટમાંથી ગેસ ફિલિંગ થતો હોય છે એની માટે આપણો આ ગેસ યુઝ કરતો હોય છે। પણ ગાડીની અંદર જ્યારે મેઇન ફિલિંગ પોઈન્ટની વાત કરીએ તો પેટ્રોલના ઢાંકણાની અંદર સ્વિફ્ટ ડિઝાયરની અંદર ન્યૂ મોડલની અંદર જે ફિલિંગ વાલ લાગતો હોય છે એ આપણે આ ટાઈપનો કોઈ ફિલિંગ વાલ લાગતો હોય છે કે ડાયરેક્ટ ગાડીની અંદર પેટ્રોલના ઢાંકણામાંથી ડાયરેક્ટ આપણો ગેસ ફિલિંગ થઈ જતો હોય છે। પ્લસ એક ફિમેલ વાલ આ પણ આવતો હોય છે કે ગાડીની અંદર કોઈ ડિક્કીનું જે કેપ છે, કોઈ નાની જગ્યા છે, શોર્ટ જગ્યાની અંદર આ વાલથી આપણો ગેસ ફિલિંગ થઈ જતો હોય છે। તો મિત્રો આજે મેં ગાડીની જે કંઈ સીએનજીની કોઈ પાર્ટ્સની જે શેર કરી એ ઇન્ફોર્મેશન તમને કેમ લાગી એના માટે કોમેન્ટ કરો, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી જીટીવી કાર સર્વિસ યુટ્યુબ ચેનલને, જીટીવી કાર સર્વિસ ગોતા અમદાવાદ।